ભુજમાં કૃષિ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સીવણ તાલીમના ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. સંસ્થાના રેશમાબેન કુરેશી તેમજ નયનાબેન દ્વારા મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ ક્લાસમાં 100 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાંથી 50 જેટલી મહિલાઓ તાલીમ પૂર્ણ કરતા તેઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે કૃષિ ફાઉન્ડેશન દ્વારા મેક્રમ, મડ વર્ક, જ્વેલરી સહિતના ક્લાસીસ ચલાવીને મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ સાથે સંસ્થાના રેશમાબેન કુરેશી સરકારી યોજનાના લાભો મહિલાઓને મળે તે માટે પૂરતો સહયોગ આપી રહ્યા છે. મહિલાઓમાં છુપાવેલા હુનરને બહાર લાવવા માટે કૃષિ ફાઉન્ડેશન દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હું કૃષિ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવેલી એક યોજનામાં જોડાયેલી છું રેશમાબેન સાથે. રેશમાબેન અમને અમારા ટીચર છે, અમને બધી વસ્તુ શીખડાવે છે એના ક્લાસીસમાં. અને કૃષિ ફાઉન્ડેશન આયોજન નૈનાબેન કરે છે અને અમે ઘણી બધી લેડીઝો અહીંયા શીખી છે. સંસ્થા દ્વારા કરવામાં આવે છે બધી વસ્તુ. એમાં અમને અલગ અલગ પ્રકારના ક્લાસીસ છે, જેમ કે મેક્રેમ છે, દોરી વર્ક છે, મડવર્ક છે, હેન્ડમેડ જ્વેલરી છે, પછી એવી ઘણી બધી અલગ અલગ, લાઈક અત્યારે રાખીનું ફેસ્ટિવલ હતું તો અમને રાખી શીખડાવવામાં આવી હતી અને અમને પગભર કરવામાં આવે છે. બધી વસ્તુ સરકાર દ્વારા આપવામાં આવે છે અને રેશમાબેન અમને સરકારી યોજનામાં પણ ઘણી બધી વસ્તુ કરાવે છે, લાઈક આવાસ યોજના છે કે બીજી ઘણી બધી એવી યોજના હોય છે કે જે નોર્મલ લોકોને નથી ખબર હોતી, પણ અમે જ્યારથી ક્લાસીસમાં જોડાયેલા છીએ ત્યારથી અમને સરકારનો ઘણો બધો લાભ મળે છે. આથી કોઈને પણ ક્લાસીસમાં જોઈન થવું હોય તો રેશમાબેન હિના ક્લાસીસનો કૃષિ ફાઉન્ડેશનનો સંપર્ક કરવો. કૃષિ ફાઉન્ડેશન દ્વારા શીખવાડવામાં આવે છે સિલાઈનું. એના ફાઉન્ડેશન દ્વારા જ સિલાઈ ક્લાસ ચાલુ કરવામાં આવેલ છે મારી પાસે. અને નૈનાબેન દ્વારા, રેશમાબેન દ્વારા જે મને સાથ સપોર્ટ મળ્યો છે એમના દ્વારા કૃષિ ફાઉન્ડેશનના ઘણી એવી સંસ્થાઓ છે જેના દ્વારા મને સિલાઈ કામ મળેલ આવે છે. હું છોકરીઓને ગળાને શીખવાડું છું. 40 છોકરીઓ મારા પાસે કામ કરે છે. જે રેશમાબેને મને ઘણો સપોર્ટ કરીને કે બીજી સંસ્થાઓ દ્વારા સરકારી ક્લાસના લાભ દેવડાવ્યા છે. જે બધું નૈનાબેન દ્વારા, કૃષિ ફાઉન્ડેશન દ્વારા આપણને લાભ મળી શકે છે. બીજી એવી ઘણી સંસ્થાઓ છે કે ઘણા એવા હોય છે લાભ જે આપણને ખબર નથી હોતા અને તેના દ્વારા આપણે અભાગ હોઈએ છીએ. એ બધા નૈનાબેન દ્વારા કરવામાં આવે છે. કોઈને રેશમાબેને બીજા પણ ઘણા કામ શીખવાડ્યા છે, જેમ કે મેકઅપનું ને એવી રીતે છે. અમારા દ્વારા સિલાઈ કામ ચલાવવામાં આવે છે અને ઘણી છોકરીઓ એવી રીતે શીખવામાં આવે છે. બીજું ઘણું પણ શીખવાડવામાં આવે છે. રેશમાબેને ઘણી એમ હોય કે સંસ્થાઓમાં બીજા પણ કામ કરાવડે કે એવું બધું હોય ને નૈનાબેન દ્વારા કૃષિ ફાઉન્ડેશનમાં કામ કરવામાં આવે છે. હું મેક્રમના ક્લાસ ચલાવું છું, મડવર્કના ક્લાસ ચલાવું છું, જ્વેલરીના ક્લાસ ચલાવું છું અને અમુક જગ્યાએ આપણે સિલાઈ કામના પણ ક્લાસીસ ચાલુ કરાવ્યા છે. મારી પાસે અત્યારે હાલ ઘડી 100 મહિલાઓનો છે, એમાં 50 શીખી ગઈ છે. એને કૃષિ ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા છે અને હજુ રનિંગમાં 50 છોકરીઓ આપણી પાસે શીખે છે. અને યોજનાનો એવું છે કે આપણે અત્યારે મશીન યોજના, પાર્લર યોજના એમના ફોર્મ મળ્યા હતા, એમણે છોકરીઓને ભર્યું છે. અને અત્યારે જે પ્રધાનમંત્રી યોજનાઓનો છે, આવાસ યોજના હાલે છે, એનો પણ આપણે ફોર્મ છોકરીઓ પાસેથી ભરાવીએ છીએ જેનાથી એમને લાભ મળે. કોઈ પણ મહિલા છે એ પોતાની શક્તિ બહાર બતાડે. હર મહિલામાં કઈક ને કઈક હુનર તો હોય જ છે, પણ એ હુનરને બહાર લાવવો જરૂરી છે, કેમ કે આજે પગભર છોકરીઓને પોતાને થવાનું બહુ જરૂરી છે.